चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजनेन वः श्रियाणां तां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे नीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा सर्वैर्विराजते योऽसौ पञ्चदानदये मम। પ્રશ્નાલન કીર્તન કરું? હા કરો. તો નંદ કિશોર જાગો હો, તુમ નંદ કિશોર તુમ નંદ કિશોર जागो तुम नंद किशोर श्याम घटा चाहु दिसते छाई, श्याम घटा चाहु दिसते छाई, नैनी नैनी बूंदन थोर जागो हो, तुम नंद किशोर श्याम घटा चाहु दिसते छाई, श्याम घटा चाहु दिसते छाई, थोर दे जागो तुम नंद किशोर। व्रज नारी आई रस भीनी, देखन को मुख चंद चकोर, व्रज नारी आई रस भीनी, देखन को मुख चंद चकोर, सूर प्रभु सोवत उठी बैठी, सूर प्रभु सोवत उठी बैठी, भारत कंचन खोर जागो हो, तुम नंद किशोर
હા, કાલના વિષયમાં કહેવાનું હતું એક વાત કે આપણે જે નારાયણની ચર્ચા કરી હતી ને ગઈકાલે, તો એમાં નારાયણનું આપણે મુખ્ય જે કાર્ય છે, આપણે નારાયણ ક્યારે કહીએ છીએ કે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ કરે છે ભગવાન, એટલે બ્રહ્માજીને પ્રકટ કરે છે અને વિષ્ણુ અને મહેશ શિવ મહાદેવજીને તો આ પ્રકટ કરે છે, ત્યારે એ કાર્યરૂપથી પછી આગળ વધે છે, ત્યારે આપણે એને નારાયણ કહીએ છીએ. તો મુખ્ય રૂપે ત્યારે આપણે એમને નારાયણ કહીએ છીએ. તો આ વાત થોડીક એમાં ઉમેરી દેજો, લખી હોય તો, કે બ્રહ્મા વિષ્ણુ મહેશનું જયારે પ્રાકટ્ય કરે છે ત્યારે એ નારાયણ સ્વરૂપ એને આપણે ત્યારે કહીએ છીએ. ભલે એ મૂળ જ છે, મૂળથી જુદું નથી, પણ એ કાર્યકૃત ભેદથી નારાયણ કહેવાય એમ. ઠીક છે, કરો ભલે. કોણ કરે છે આજે પ્રસંગ? કલ્પને વાંચવું છે? વાંચીશ? હા, ભલે વાંચો. અને વાંચવું હોય ને કોઈને તો મને એક દિવસ પહેલા કહી દેવાનું. કોઈને ભગવદ વાર્તા વાંચવી હોય તો કહી દેવાનું, અને એક દિવસ પહેલા એ વિષયને જોઈ રાખવાનો. તો જેનાથી શું કે તમે કોઈ શબ્દ હોય તો એ તમે એને ગોતી રાખો, અંડરલાઈન કરો, એને વિચારી રાખો, તો બોલતા સમય પછી આપણે વિચારવું ન પડે. તો આવી રીતે આપણે કરવું જોઈએ. श्री आचार्य जी महाप्रभु के सेवक ने एक क्षत्र ने महावन में रहती जिनकी वार्ता को भाव कहते हैं. सो एक समय श्री आचार्य जी महाप्रभु पृथ्वी परिक्रमा करत महावन पधारे. तब माँ क्षत्राणी ने ब्रह्मांड घाट के यमुना जी में ते चारों स्वरूप प्राप्त हुए थे. वे चारों स्वरूप लाए के श्री आचार्य जी के पास रखे. तो श्री आचार्य जी ने चारों स्वरूप चारों वैष्णव के माथे पधराए. श्री नवनीत प्रिया जी गज्जन धावन के माथे पधराए. श्री गोकुल चंद्रमा जी नारायण दास के माथे पर पधराए. श्री लाडलेस जी जियादास सूरी क्षत्री के माथे पर पधराए. श्री ललित त्रिभंगी जी देवापुर के माथे पर पधराए. और चारों वैष्णव सो आचार्य जी ने कही, ये मेरे सर्वस्व है, सो तिहारे माथे पधारिए है, तो सेवा प्रीति सो नीकी भांति सो करियो. और तुम सो न बनी आवे तब हमारे घर पधरायो. सो चारों को सेवा की रीति बताई. पाछे देवापुर और जियदास सो कहे, तुम घर पधराई ले जाओ, गज्जन पाछे से आवे गो. तब जियदास घर आए, सेवा करने लागे. अगर मैं इनकी वार्ता में आगे कहेंगे. और देवापुर कड़ा में आए, इनकी सेवा को प्रकार देवापुर की वार्ता में कहेंगे. नारायण दास को सेवा की रीति श्री आचार्य बताए. सो नारायण दास ने सेवा करी. सो नारायण दास की वार्ता में पहले कही आए हैं. આમાંથી આપણે એ શીખ મળે છે, સેવા પ્રીતિ તો કરની ચાહીએ. એવું ક્યાં આવ્યું? એવું તો સેવા પ્રીતિ તો નીકી ભાંતિ સો કર્યો. સુંદર. આપણે ઠાકોરજીની સેવા પ્રેમપૂર્વક કરવી જોઈએ.
અને गुरु महाप्रभु जी आज्ञा का पालन करना है। हाँ, गुरु आज्ञाનું પાલન કરવું જોઈએ। આપણા ગુરુ કોણ છે? अपना गुरु श्री आचार्य जी। શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપણા ગુરુ છે। તો મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી અને શ્રી ગોસાઈજી આપણે ત્રણેય આચાર્યોને આજ્ઞા એક સમાન માનીએ છીએ। તો આપણે આપણા ગુરુજનો એટલે મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી અને શ્રી ગોસાઈજી એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને એમની આજ્ઞા હોય એ પ્રકારે ઠાકોરજીની સેવા કરવી જોઈએ। તો સેવાની રીત મહાપ્રભુજીએ આ બધાને સમજાવી। તો સેવાની રીત શું હોય? સેવાની રીત એટલે ઠાકોરજીની આપણે કોઈ પણ સેવા કરીએ એને ઠાકોરજીની પ્રેમથી કરવી જોઈએ। બીજું, સિદ્ધાંત રહસ્યની અંદર જેટલા પણ સિદ્ધાંત કયા છે એ પ્રકારે સર્વ સમર્પણ પૂર્વક કરવી જોઈએ। અર્ધભુક્તનો ભોગ ઠાકોરજીને ન ધરાવવો જોઈએ। તો આવું બધું, આ બધી સેવાની રીત છે। બાકી આપણે ઠાકોરજીની આરતી કરીએ વગેરે જે પણ કરીએ એ પણ રીત કહેવાય કે આ પ્રકારે પદ્ધતિ કહેવાય। પણ મહાપ્રભુજીની જે આજ્ઞા છે કે આપણે કઈ રીતે સેવા કરવી જોઈએ, તો આ બધા નિયમોના પાલન કરતા સેવા કરવી જોઈએ। તો એ મુખ્ય મહાપ્રભુજીની બતાવેલી રીત છે। સેવા પ્રીતિપૂર્વક કરવી જોઈએ અને સેવકને સુખ થાય તેવી રીતે કરવી જોઈએ। આમાં તો શબ્દ છે નવનીત પ્રિયાજી। નવનીત यानी माखन प्रिय यानी માખણ જેમને પ્રિય હોય, માખણ જેમને પ્રિય હોય એને નવનીત પ્રિયાજી કહેવાય। તેવા ઠાકોરજી ઈ નવનીત પ્રિયાજી। પછી આમાંથી છે गोकुल चंद्रमा जी। गोकुल के चंद्र है वो स्वरूप को गोकुल चंद्रमा जी कहते हैं। અને અજીબ શબ્દ છે શ્રી લાડલેસ जी। श्री यानी पूजनीय, लाड यानी प्रेम, ईश यानी स्वामी, लाडलेस जी यानी ભક્તોના અતિવાલા સ્વરૂપ। અને શ્રી લલિત ત્રિભંગીજી। શ્રી यानी पूजनीय, ललित यानी सुंदर, त्रिभंगी यानी 3 ભાગથી વાકું સ્વરૂપ, ગરદન, કમર અને ઘૂંટણ। લલિત ત્રિભંગીજી यानी ત્રિભંગ મુદ્દામાં બિરાજતું સ્વરૂપ। સુંદર। પછી ત્રિભંગ એક મુદ્રા છે। 3 જગ્યાએથી ભંગ એટલે વળેલું, જેવું આને કયું કલ્પે ને તો સ્થિર વિમસ્તક ગરદન એટલે અહીંયા એટલે ગ્રીવા એમ ટૂંકમાં। ડોક એટલે ગ્રીવાથી વાંકા, પછી કમરથી કટી, વળેલી કટી, પછી ઘૂંટણ, એવી રીતે એ ત્રિભંગ છે। એ 3 જગ્યાએથી વળેલા હોય એવા।
गिरिधर सवई अंग को बांको, પછી લલિત ત્રિભંગી લાડીલો લલના. ઠીક છે. બીજા કોઈ શબ્દ છે આમાં કલ્પ ધ્યાનમાં આવે છે? आचार्य जी, आचार्य यानी जो अपने आचरण से शिक्षा दे और दूसरे को मार्गदर्शन करे. आचार्य जी कहने पर सामान्यतः श्री महाप्रभु जी का स्मरण होता है. तो आने और सारी रीते कही શકીએ આપણે. કોણ કહે છે? રુચિ ભક્તિ કોઈને કેવું છે? રાશેષ જે પણ હોય તમે ત્યાં. આચાર્યજી એટલે જે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યને સમજાવે એને આચાર્યજી કહેવાય. શાસ્ત્રને ભણે, એને આચરણમાં લાવે અને બીજાને ઉપદેશ આપે. કેનું? તો એ શાસ્ત્રનું જ. એને આચાર્ય કહેવાય. પછી બીજો કોઈ શબ્દ છે આમાં કલ્પ? ના, હવે નથી આવડતો. નથી આવડતું? કઈ વાંધો નહીં. તમને કઈ કેવું છે આમાં બચ્ચાઓ? લાલન સેવા. સેવ્યને અનુકૂળ રહે એવી ક્રિયાને સેવા કહેવાય. જે મનુષ્ય વાયુ વગર નથી રહી શકતો એવી રીતે ઠાકોરજીની સેવા વગર નથી રહી શકતા. સેવા કેવી? સેવા ક્યાં કરાય? તો આપણા ઘરમાં ઠાકોરજી મંદિરમાં સેવા કરાય. પછી સેવા કેવા દ્રવ્યથી કરાય? તો આપણા દ્રવ્યથી કરાય, બહારના દ્રવ્યથી નહીં. અને સેવા કોણ કરી શકે? તો આત્મા નિવેદી જેવું કરી શકે. ઠાકોરજીના દર્શન કરી શકે તો એ આત્મીય વૈષ્ણવ કરી શકે. અને સેવા કેવી રીતે કરાય? તો તનુ ઇચ્છા અને સર્વ સમર્પણથી કરાય. ક્ષત્રિય 4 વર્ણો હોય છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ક્ષત્રિય કહું છું. ક્ષત્રિય માટે પોતાના માતા પિતા એક વર્ણના હોવા જોઈએ. જન્મથી લઈને માણસ સુધીના સંસ્કાર બધે ઈ ક્ષત્રિયના જવા જોઈએ. અને જે કર્મ છે એ પણ ક્ષત્રિયનો જોવો જોઈએ. અને ક્ષત્રિયની જોવી જોઈએ. તો ક્ષત્રિય હોવા માટે અથવા કોઈ પણ વર્ણ જે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, તો એની માટે જન્મ, કર્મ અને સંસ્કાર આટલું હોવું અનિવાર્ય. એ બધું હોય તો એની અંદર બ્રાહ્મણ દેવતા અથવા ક્ષત્રિયના દેવતા અથવા વૈશ્યના દેવતા અંદર એમની અંદર પ્રતિષ્ઠિત રહીએ. ઠીક છે. બીજું પછી નારાયણ દાસ પરબ્રહ્મ જ્યારે અનંત શક્તિ ઐશ્વર્ય પ્રદાન સ્વરૂપ પ્રકટ થાય છે તેને કહે છે નાર પ્લસ આયણ. નાર એટલે જલ અને આયણ એટલે રહેનાર. જે છે તે નારાયણ કહેવાય છે. એને આપણે એવી રીતે લખવું જોઈએ કે નારાયણ જે છે એ પરબ્રહ્મનું કાર્યકૃત ભેદ જ્યારે હોય ત્યારે આપણે એને નારાયણ કહીએ છીએ. જેમ બ્રહ્માજીને કે પ્રકટ કરે છે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એમ ત્યારે એ જેમાંથી પ્રકટ થાય છે એ આપણે નારાયણ, એને આપણે નારાયણ કહીએ છીએ. તો એ
પરબ્રહ્મનું કાર્યકૃત ભેદ થી થતું એક છે સ્વરૂપ એમ, એવું આપણે એને કહેવું જોઈએ. ઠીક છે. શું વાત કરો છો? જી બોલો, શું કેવું છે? પછી જે પૃથ્વી પરિક્રમા શબ્દ પરિક્રમા એટલે જ્યાંથી શરૂ કરીએ અને ત્યાં જ આવીને ઉભા રહીએ અને પરિક્રમા કહેવાય. આચાર્યજીએ પૃથ્વી પરિક્રમામાં બધે વૈષ્ણવને તીર્થ આચાર્યજીએ પૃથ્વી પરિક્રમા બધા દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે કરી હતી. चारों ओर, चारे तरफ, चारे बाजू चालવું અથવા પગ વધારવા એને પરિક્રમા કહેવાય. કે પવિત્ર સ્થાન અથવા મૂર્તિ હોય કે કોઈ વ્યક્તિ હોય ને આપણે જયારે શ્રદ્ધાપૂર્વક એમની ચારે બાજુ આપણે જયારે ચાલીએ એને પરિક્રમા કહેવાય. મહાદેવજીની અડધી પરિક્રમા થાય. પરિક્રમાનું આવ્યું એટલે કહું છું. આપણે ન કરીએ ભલે, પણ જે મહાદેવજીના ઉપાસકો હોય એ મહાદેવજીની અડધી પરિક્રમા કરે. નિયમથી જ અડધી પરિક્રમા હોય, આખી પરિક્રમા થઈ જ ન શકે. એ જે ગૌમુખ હોય ને, જ્યાંથી એનું જલ બારે જતું હોય, એ નાલી જે આપણે એવી રીતે કહી શકીએ, તો એ જે નાલી હોય એનું ઉલ્લંઘન ન કરી શકાય. એવું એ શૈવ લોકો એટલે મહાદેવજીના જે ઉપાસકો હોય એ લોકો આવા નિયમ પાડતા હોય છે. મહાદેવજીની ક્યારે પણ પૂરી પરિક્રમા ન થાય. આપણે કરવાની હોય એવું નથી કેતો, પણ જે લોકો કરતા હોય મહાદેવજીના ઉપાસકો હોય એ આવું કરે. પરિક્રમા આવ્યું એટલે મેં કીધું. ઠીક છે. જી શું થયું? શ્લોક કરું? હા કરો. गिरिरास्तार्यास्तकं भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचौरेण यशो विसारी कुमारतानन्दितघोषनारी मम प्रभु श्रीगिरिराजधारी व्रजाङ्गनावृन्द सदा विहारी अङ्गैर्गृहाङ्गारतमोपहारी क्रीडारसावेशतमोपचारी मम प्रभु श्रीगिरिराजधारी वेणुस्वरानन्दितपन्नगारी रसातलापद्यपदप्रचारी क्रीडन्वयस्याकृतिदैत्यमारी मम प्रभु श्रीगिरिराजधारी हितशम्बरारी रमा उदारदया प्रकारी गोवर्धने कन्दफलोपहारी मम श्रीगिरिराजधारी कलिन्दजाकुलदुकुलारी कुमारिका कामकलावितारी
वृंदावने गोदन वृंदचारी मम प्रभु श्री गिरिराजधारी ब्रजेन्द्र सर्वाधिक सर्वकारी महेन्द्र गर्वाधिक गर्वकारी वृंदावने गंधफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मनस्कतमो विदारी वंशीरवाकारी कुमारी रासोत्सवोले तो बोलो रातोत्सवोद्वेलरसाधिकारी बोल रासोत् नहीं અહીંયાથી रासोत्सवोद्वेलरसाधिकारी मम प्रभु श्री गिरिराजधारी अर्पण हाँ हाँ આપણે કયા શ્લોક પર છે છેલ્લો हाँ विपोत्तां गतानुगारी लुण्ठत् प्रसूना प्रपदीनारी रामो रसस्पर्शकर प्रसारी मम प्रभु श्रीगिरिराजधारी इति विवर्तितं गिरिराजधार्यास्तकं सम्पूर्णम् હવે સંન્યાસ નિર્ણય ક્યાંથી બાકી છે 17મો થયો હતો ને કાલે કે 18મો 18મો થયો હતો 19મો કરવાનો છે હરિ અને અત્ર એમાં હરિરત્ર हरिरत्र न शक्नोति हरिरत्र न शक्नोति कर्तुं बाधां कुतो परे हरिरत्र न शक्नोति कर्तुं बाधां कुतो परे अन्यथा मातरो बालान अन्यथा मातरो बालान नस्तन्यैः पुपुषुक् क्वचित् न स्तन्यैः पुपुषुक् क्वचित् अन्यथा मातरो बालान्
न स्तन्यैः पुपुषुः क्वचित् त्य नहीं त न स्तन्यैः पुपुषुः क्वचित् हरिरत्र न शक्नोति कर्तुं बाधां कुतो परे नहीं अशुद्ध नहीं हरिरत्र न शक्नोति कर्तुं बाधां कुतो परे अन्यथा मातरो बालान् न स्तन्यैः पुपुषुः क्वचित् सुंदर થયું બચ્ચાઓ હા ઠીક છે તો નહીં બોલવાનું નથી હવે આજે સમય નથી હવે આ સંપન્ન થશે ને ત્યારે જ આનું આપણે આવર્તન કરશું કેમ કે આપણી પાસે એટલો સમય નથી રહેતો તો આજે સમય થયો છે તો આજનો ક્રમ આપણે અહીંયા રાખીએ